સુરતમાં આર્મીનું આગમન થયું, તમામ અધિકારીઓની રજા પણ રદ કરવામાં આવી। ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં આર્મી તૈનાત કરી દેવાઈ છે। આર્મીના જવાનો પૂરમાં ફસાયેલા લોકોને સમયસર મદદ પહોંચાડશે। ત્યારે સુરતમાં ભારે વરસાદની આગાહીના પગલે આર્મીની ટીમ તૈનાત કરાવી દેવાઈ છે। આજે 70થી વધુ સેનાના જવાનોની ટીમ સુરત આવી પહોંચી હતી। નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે લિંબાયત વિસ્તારમાં ખાસ ટીમ તૈનાત કરી દેવાઈ છે। 70થી વધુ જવાનોની ટીમ સુરત આવી પહોંચી હતી, જેમાં રેસ્ક્યુ વાહનો પણ સામેલ છે। તો બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે સુરત જિલ્લામાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ સ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને તમામ અધિકારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે। આ ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને આગામી 24 થી 48 કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની પણ પ્રબળ સંભાવના છે।